હાય ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે, જેમાં આજે આપણે 2025-26નું જે ગુજરાતનું બજેટ હમણાં જ આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તો આજનો જે વિડીયો રહ્યો આપણે એ લગભગ એકાદ કલાકની આસપાસનો થશે. એમાં આપણે બજેટના જે ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન્સ છે એની અંદર કઈ કઈ નવી સ્કીમ લોન્ચ કરવામાં આવેલી છે, અને સ્પેસિફિકલી તમારે જો મેન્સની અંદર અમુક કીવર્ડ્સ જોઈતા હોય આન્સરમાં ઉપયોગ કરવા માટે, તો આ વિડીયો તમને હેલ્પફુલ થશે. તો આજે આપણે ગુજરાતનું બજેટ જોઈશું. સૌ પ્રથમ તો ગુજરાતનું બજેટ લોન્ચ કરવામાં આવ્યું છે કનુભાઈ દેસાઈ દ્વારા. તેમાં 3,70,250 કરોડનું બજેટ લોન્ચ કરવામાં આવ્યું છે. હવે ગુજરાતનું બજેટના પ્રોવિઝન્સ આપણે જોતા પહેલા બજેટ શું છે એને એકવાર સમજી લઈએ આપણે. તો વ્હાઇટ બોર્ડ ઉપર સમજી લઈએ આપણે કે બજેટમાં શું શું બજેટ કેમનું હોય છે. તો બજેટ જે રહ્યું એનો આપણા બંધારણ એટલે કે કોન્સ્ટિટ્યુશનમાં બજેટ શબ્દનો ઉપયોગ નથી કરેલો. એની જગ્યાએ એમને એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એનો ઉપયોગ કરેલો છે. બજેટ જે રહ્યું એ એન્યુઅલી સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ બંને તેમની નીડ્સ પ્રમાણે પ્રેઝન્ટ કરતા હોય છે, બરાબર. તો સેન્ટ્રલ ગવર્મેન્ટ જે રીતે બજેટ પેશ કરે છે એ રીતે સેમ સ્ટેટ ગવર્મેન્ટ પેશ કરે છે. તો આપણે પહેલા બજેટ જોઈશું. તો બજેટમાં જનરલી બે પાર્ટ આવે છે, જેમાં એક રેવન્યુ પાર્ટ આવે અને એક આવે કેપિટલ પાર્ટ. હવે રેવન્યુ પાર્ટની અંદર બે હોય, રેવન્યુ ઇન્કમ અને રેવન્યુ એક્સપેન્ડિચર. જે રેવન્યુ ઇન્કમ થાય એને આપણે રેવન્યુ રિસિપ્ટ કહીએ છીએ. તો એક છે રેવન્યુ રિસિપ્ટ અને બીજી છે કે રેવન્યુ એક્સપેન્ડિચર. હવે જનરલી જે રેવન્યુ રિસિપ્ટ રહી એટલે કે આવક થાય જે ગવર્મેન્ટને એ, તો સ્ટેટ ગવર્મેન્ટની રેવન્યુ રિસિપ્ટમાં મોસ્ટલી જે ટેક્સ અને નોન ટેક્સ ઇન્કમનો પ્રોવિઝન એ છે. ટેક્સ એન્ડ નોન ટેક્સ. હવે ટેક્સેબલ ઇન્કમ માટે ગવર્મેન્ટ જોડે જેમ કે ગવર્મેન્ટ પેટ્રોલ ડીઝલ વગેરેમાંથી વેટ લેતી હોય છે, પછી SGSTની આવક હોય છે, પછી સેન્ટ્રલ ગવર્મેન્ટ જોડેથી 15 ફાઇનાન્સ કમિશનના ફોર્મ્યુલા પ્રમાણે CGSTનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે દરેક સ્ટેટ ગવર્મેન્ટ જોડે. તો એની આ ઇન્કમ જે રહી ટેક્સ ઇન્કમ થઈ ગઈ. તો એ નોન ટેક્સ ઇન્કમમાં સ્ટેટ ગવર્મેન્ટે અમુક પૈસા અમુક સિક્યુરિટીમાં રોક્યા હોય, એટલે એનું જે એમને કોઈક બેનિફિટ થયો હોય કે પ્રોફિટ અર્ન કર્યું હોય, તો એ બધું નોન ટેક્સ ઇન્કમ તરીકે ગણવામાં આવે છે. એટલે આ રેવન્યુ રિસિપ્ટમાં એટલે કે રેવન્યુ જે ઇન્કમ થઈ એ સેમ પછી રેવન્યુ એક્સપેન્ડિચર હોય છે. રેવન્યુ એક્સપેન્ડિચરમાં જનરલી જે જેમ કે સેલેરીઝ લઈ લઈ, અલાઉન્સીસ રહી રહ્યા, પછી સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટના જેટલા બી ડેલી પ્લાન હોય એની અંદર થઈ કેટલી ઇન્કમ આપવી, પછી અમુક સ્કીમ છે એની અંદર કેટલા પૈસા ફાળવવા, તો આ બધું જે રહ્યું એ રેવન્યુ એક્સપેન્ડિચરમાંથી થાય છે. હવે બીજો પાર્ટ જોઈએ આપણે તો એમાં કેપિટલ. કેપિટલમાં પણ સેમ જ, એક તો કેપિટલ રિસિપ્ટ અને કેપિટલ એક્સપેન્ડિચર, બરાબર. કેપિટલ રિસિપ્ટ એટલે કે કેપિટલ ઇન્કમ જે રહી એ મોસ્ટલી ગવર્મેન્ટ જે રહી એ ઇન્ટરનલ બોરોવિંગથી લેતી હોય છે. એટલે કે જેમ કે બેંક જોડેથી લોનમાં લેવા કે પછી કોઈ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા કોઈ પબ્લિક એકાઉન્ટ્સ રિલેટેડ કોઈ સ્કીમ ચલાવવામાં આવે છે, તો એમાં પબ્લિકે જો ઇન્વેસ્ટ કર્યા હોય તો એના પૈસા લેવા, સ્મોલ સેવિંગ સ્કીમ ટાઈપના. તો આ જે રહી એ જનરલી બોરોઈંગથી થતી જેટલી બી આવક કરી એ કેપિટલ રિસિપ્ટમાં આવશે. અને કેપિટલ એક્સપેન્ડિચર એટલે શું કે એનાથી કેપિટલ ઊભું કરવામાં આવશે. એટલે એનો મતલબ શું કે જેમ કે બિલ્ડિંગ્સ લઈ લો, સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટની બિલ્ડિંગ્સ લઈ લો, પછી બીજા અધર જેનાથી કેપિટલ ટાઈપનું એક ગવર્મેન્ટ માટે સંસાધન ઊભું થશે. તો આ જે રહ્યું એ કેપિટલ એક્સપેન્ડિચર થઈ ગયું. તો આમ આપણે 4 બજેટના પાર્ટ યાદ રાખવાના કે એમાં રેવન્યુ રિસિપ્ટ, રેવન્યુ એક્સપેન્ડિચર, કેપિટલ રિસિપ્ટ અને કેપિટલ એક્સપેન્ડિચર. હવે
આપણે મેન બજેટ ઉપર જોઈશું, એટલે કે બજેટની અંદર જે આંકડા હશે પછી હવે તમને ખબર પડશે. તો ગુજરાતનું બજેટ આપણું 3,70,000 કરોડનું છે, બરાબર. અહીંયા આપણે હાઇલાઇટ કરી દઈએ. હવે આપણે સ્ટાર્ટિંગ કરીએ બજેટમાં ઇમ્પોર્ટન્ટ શું પ્રોવિઝન્સ છે. તો પહેલાં તો ગુજરાત બજેટની સમરી. હવે ગુજરાત બજેટ તમારે જો ડીપમાં વાંચવું હોય તો ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ છે ગુજરાત ગવર્મેન્ટની, એમાંથી ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં તમે બજેટ વાંચી શકો છો. આ જે આપણું બજેટ જે રહ્યું એમાં આપણે આ ખાલી ફર્સ્ટ પાર્ટ છે એની ઇંગ્લિશમાં છે, પણ હું ગુજરાતીમાં સમજાવીશ, અને બાકીનો પાર્ટ આપણો ગુજરાતીમાં જ છે, એટલે કે જે લેંગ્વેજ બેરિયર અમુક સ્ટુડન્ટને હોય છે એ નહીં હોય, એટલે કે ગુજરાતીમાં આપણે સમજાવીશું. હવે આપણે બજેટનો ઓવરવ્યૂ જોઈએ કે આમ બજેટનું તમે જ્યારે રીડ કરવા જતા હોય તો એના ઇમ્પોર્ટન્ટ કયા પ્રોવિઝન છે. જનરલી જે આ ઓવરવ્યૂ રહ્યું એમાંથી જનરલી કોપી પેસ્ટ કરીને કોમ્પિટિટિવ એક્ઝામ રહી, જેમ કે જીપીએસસી અને બીજી જે અધર લેવલની પીએસઆઈસીસી, ડીવાયએસઓએસટી, એમાં આ લોકો પૂછી દેતા હોય છે. તો પહેલાં ઇમ્પોર્ટન્ટ છે કે 50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડ આ બજેટમાં એનાઉન્સ કરવામાં આવે છે. 50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડ, એટલે કે 2047 સુધીમાં જે વિકસિત ભારત ઇનિશિયેટિવ લીધું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ, એને સેમ જ અનુરૂપ આપણે સીએમ દ્વારા પણ ગુજરાતને વિકસિત ગુજરાત બનાવવા માટે 2047 સુધીમાં એક નેમ રાખવામાં આવી છે, બરાબર છે. અને એના માટે 50,000 કરોડનો વિકસિત ગુજરાત ફંડ અનાઉન્સ કર્યો. પછી આ વખતેનું બજેટ જોયું એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી ઉપર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે, આગળ આપણે ડિસ્કશન કરીશું. પછી એક નમો શક્તિ એક્સપ્રેસ વે અને સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે, આ બે મોટા લાર્જ સ્કેલ એક્સપ્રેસ વે આ બજેટમાં આ લોકોએ મેન્શન કરેલા છે. અને આ વખતે જે 2025નું વર્ષ રહ્યું એને અર્બન ડેવલપમેન્ટ યર તરીકે ઉજવવામાં આવ્યું છે. કેમ? કારણ કે આપણે જાણીએ છીએ એમ ઘણી બધી આ લગભગ એકાદ મહિના પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન ઊભા કરવામાં આવ્યા ગુજરાત સરકાર દ્વારા. તો એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વોટર હાઇજીન સેનિટેશન વગેરેનું ડેવલપમેન્ટ થાય, એટલે એના માટે 40% જે બજેટ રહ્યું, જે અર્બન ડેવલપમેન્ટમાં ગયા વર્ષેનું બજેટ હતું એના કરતાં આ વર્ષે 40% હાઇક કરવામાં આવ્યું, એટલે કે વધારવામાં આવ્યું છે. એટલે આ વર્ષને અર્બન ડેવલપમેન્ટ યર તરીકે ઉજવીશું. પછી પીએમ આવાસ યોજના જે રહી એ રૂરલ, એમાં પહેલાં આ લોકો 1,20,000 આપતા હતા, એની અંદર 50,000 રૂપિયા વધારી અને હવે જે બેનિફિશિયરી રહ્યા એમને 1,70,000 આપીશું, એટલે આ યાદ રાખી લેવાનું એમસીક્યુ માટે. પછી ટ્રાઇબલ ડેવલપમેન્ટ માટે આ વખતે સારા એવા ઇનિશિયેટિવ લેવામાં આવે છે, જેમાં બંધુ કલ્યાણ યોજના જે રહી, એટલે કે ઓવરઓલ હોલિસ્ટિક વેલફેર ઓફ શેડ્યુલ ટ્રાઇબ, એમના માટે 30,000 કરોડ રૂપિયા એલોકેટ કરવામાં આવે છે. અને પીએમ પોષણ અને આઈસીડીએસ સ્કીમ અને એના રિલેટેડ જે ચાઇલ્ડ અને વુમેન માલન્યુટ્રિશન રિલેટેડ જે ઇસ્યુઝ છે એને કોપ અપ કરવા માટે આ વખતે 8,460 કરોડ જેટલા ચાઇલ્ડ ન્યુટ્રિશનમાં અનાઉન્સ કરવામાં આવે છે. હવે આપણે બજેટ કમ્પેરિઝન કરીશું કે જે 2024-25નું બજેટ રહ્યું અને 2025-26નું બજેટ, તો એમાં કેટલું આ લોકોએ કેટલા પર્સન્ટેજ હાઇક કર્યો છે, બરાબર. તો ગયું બજેટ જે રહ્યું એ 3,32,465 રૂપિયાનું હતું, જ્યારે આ વખતેનું બજેટ જે રહ્યું એ 3,70,250નું છે. એટલે કે એમાં 11.37%નું ગ્રોથ આ વખતે બજેટમાં ગયા વર્ષની કમ્પેરિઝનમાં આવ્યું છે. બાકી આ બધા ટોટલ એક્સપેન્ડિચર આ બધું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. મેન આપણે આ યાદ રાખવું કે અરાઉન્ડ 11.something%નો હાઇક આવ્યો છે. અને ગયા વખતે 21,350 21,350નું જે રેવન્યુ સરપ્લસ હતું, એટલે કે રેવન્યુ ઇન્કમ આપણે વાત કરીએ એમ પહેલા બજેટના 1, 2, 3, 4 ભાગ, એમાં રેવન્યુ ઇન્કમ અને રેવન્યુ એક્સપેન્ડિચર એ રેવન્યુ પાર્ટ થઈ ગયો. તો એમાં રેવન્યુ ઇન્કમ માઇનસ રેવન્યુ એક્સપેન્ડિચર આપણે કરીએ તો જે રેવન્યુ સરપ્લસ રહ્યું એ 21,000 રૂપિયાનું હતું. અને આ વખતેના બજેટમાં એમ કીધું છે કે જે રેવન્યુ સરપ્લસ રહેશે એ 19,695 સમથિંગ રહેશે, એટલે કે એ જે રહ્યું એ 7.75% જેટલું રેવન્યુ સરપ્લસ હતું, બરાબર હશે. હવે જનરલી જે પેપર સેટરો એક્ઝામ પેપર નીકાળવા બેઠા હોય એ લોકો
આ જ્યારે ન્યૂઝપેપરને આ બધું વાંચતા હોય ત્યારે એમને અમુક વસ્તુ જે એ ડાયરેક્ટ ન્યૂઝપેપરમાંથી યાદ રહી જતી હોય છે, બરાબર. તો એ આપણે ન્યૂઝપેપર હેડલાઇન આમાં લીધેલી છે કે એમાં જે ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન છે એ એક વખત જોઈ લઈએ. તો આ વખતે ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ અમલીકરણ થશે એમ. એટલે કે જેટલા બી ગુજરાતની અંદર કન્જેસ્ટેડ એરિયા રહ્યા કે જ્યાં ટ્રાફિકનો આ બધો ઇસ્યુ રહેતો હોય, તો એ ઇસ્યુ ના રહે એટલે એના માટે ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર બનાવીશું એવું કીધું, બરાબર છે. પછી બીજું ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન જોઈએ તો આ બજેટ આ લોકોએ પેશ કર્યું છે, તો એમાં રૂપિયો ક્યાંથી આવશે? તો રૂપિયોમાં સૌથી વધારે આ જનરલી એમસીક્યુમાં પૂછાતી હોય છે કે એસેન્ડિંગ કે ડિસેન્ડિંગ ક્રમમાં ગોઠવો કે બજેટમાં સૌથી વધારે રૂપિયા ક્યાંથી આવશે? તો એમાં સૌથી વધારે આવશે જીએસટીમાંથી 21.96%, એટલે કે 22% જેટલું જે આપણું ટેક્સ રહ્યું એ જીએસટીમાંથી આવશે. અને જીએસટી સિવાયનો જે કર રહ્યો એમાંથી 21.26% આવશે, એટલે બીજા નંબરનું જીએસટી સિવાયના કર. જીએસટી સિવાયના કરમાં જેમ કે સ્ટેમ્પ ડ્યુટી લઈ લો, ઇલેક્ટ્રિસિટી ડ્યુટી લઈ લો, એગ્રીકલ્ચર પર કોઈ ટેક્સ લે, પછી પેટ્રોલ ડીઝલ એના ઉપર જે વેટ લેશે સ્ટેટ ગવર્મેન્ટ એ ટાઈપના, એ નોન જીએસટી સિવાયના કર થઈ ગયા, બરાબર. પછી જે ત્રીજા નંબરનું સૌથી વધારે રૂપિયા જે રહ્યા એ કેન્દ્રીય કરવેરામાંથી આવશે. એટલે કે સીજીએસટી નું જે ફોર્મ્યુલા હોય છે, જે 15મું નાણાં પંચ, એટલે કે હવે તો 16મું નાણાં પંચ હશે 2026 પછી, એટલે નાણાં પંચના ફોર્મ્યુલા પ્રમાણે જે આ લોકો સીજીએસટીની ઇન્કમ સ્ટેટ ગવર્મેન્ટ સાથે શેર કરે છે તે લગભગ 13.47% જેટલું આવશે. એટલે આપણે 1, 2, 3 યાદ રાખવાના કે સૌ પ્રથમ સૌથી વધારે ઇન્કમ જીએસટીમાંથી થશે, બીજી એ જીએસટી સિવાયના કરમાંથી થશે, અને ત્રીજી જે રહી એ સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી જે કરવેરામાં હિસ્સો એટલે જે સીજીએસટીનો હિસ્સો આવતો હોય છે એમાંથી થશે. હવે ઇન્કમ આ રીતે થશે, તો રાજ્ય સરકારના ખર્ચ શેમાંથી થશે? તો ખર્ચમાં વિકાસલક્ષી ખર્ચોમાં સૌથી વધારે ખર્ચો થશે. વિકાસલક્ષી ખર્ચોમાં કયા કયા ખર્ચ આવે? તો એમાં જેમ કે ચાઇલ્ડ ન્યુટ્રિશન રિલેટેડ ખર્ચ લઈ લો, પછી ગુજરાત સરકાર જેટલી બી સ્કીમ ચલાવે છે એમાં લઈ લો ખર્ચ, પછી જેનાથી ન્યુટ્રિશન, પછી અંડર ન્યુટ્રિશન, અંડર વેટ, ચાઇલ્ડ મોર્ટાલિટી રેટ આ બધા ઘટાડવા માટે જેમ કે પોષણ અભિયાન છે, સીડીએસ સ્કીમ છે, એને ચલાવવા માટે જે પૈસા આપો, તો આ ટાઈપના જે પૈસા રહ્યા એ વિકાસલક્ષી યોજના થઈ ગઈ. એટલે સૌથી વધારે વિકાસલક્ષી યોજનામાં પૈસા વપરાશે અને સૌથી ઓછા જે રહ્યા એ બીજા ક્રમાંકે બિન વિકાસલક્ષી યોજનામાં વપરાશે. તો આ બે યાદ રાખવાના આપણા. હવે ગુજરાત બજેટના આપણે ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન જોઈશું. પછી આપણે છેલ્લે જે ફાઇનાન્સ મિનિસ્ટરની સ્પીચ રહી એમાં જે અમુક કીવર્ડ્સ જે રહ્યા એમાં અનાઉન્સમેન્ટ રહ્યા એ આપણે છેલ્લે જોઈશું, બરાબર. તો આ વખતે ગુજરાતમાં શહેરી વિકાસ ધમધમતો થશે, એટલે કે ગુજરાત સરકાર આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવશે, બરાબર. આપ જોઈ શકો છો. અને શહેરી વિકાસનું બજેટ આપણે આગળ વાત કરી તેમ 40% વધારીને 30,000 કરોડ જેટલું કરવામાં આવ્યું. અને જે નગરપાલિકાઓ રહી એની અંદર આ હવે ગ્રુપિંગ સિસ્ટમ ચાલુ કરીએ કે નગરપાલિકાઓમાં પણ અમુક મોટી નગરપાલિકા હોય તો એને ગ્રુપ એમાં મૂકવી, નાની નગરપાલિકા હોય તો ગ્રુપ બીમાં મૂકવી. એ જ રીતે જે વડનગર રહી નગરપાલિકા એને ગ્રુપ એમાં મૂકશે આ લોકો, કારણ કે ત્યાં બજેટની થોડી વધારે રિક્વાયરમેન્ટ છે. કારણ કે આપણે છેલ્લા 1-2 બજેટથી જોઈએ છીએ કે વડનગરને એક કલ્ચરલ સિટી તરીકે આ લોકો ડેવલપમેન્ટ કરવાનું વિચારે છે. એટલે કે એના શું કહેવાય, પૌરાણિક અને સાંસ્કૃતિક વારસાની એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવા માટે વડનગરને સારી સિટી તરીકે, કલ્ચરલ સિટી તરીકે ડેવલપ કરવાનો પ્લાન છે. હવે જે રીતે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર આપણે જેમ કે ફર્સ્ટ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશન થઈ ગયું, સેકન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન થઈ ગયું,
એ રીતે ગુજરાત સ્ટેટમાં કયા કયા વહીવટી સુધારણાની જરૂર છે, તો એના માટે આ લોકોએ આ બજેટ જે રહ્યું એમાં ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવામાં આવી છે. હવે આના ચેરમેન જે રહ્યા એ હસમુખ અઢિયા સાહેબને બનાવવામાં આવે છે. એટલે અને આ જે પંચ રહ્યું એ આપણા સ્પીપા અમદાવાદ ખાતે બેસવાનું છે. એટલે કે એ ગુજરાત સરકારને સજેસ્ટ કરશે કે ગુજરાતની અંદર ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે, પછી ગુડ ગવર્નન્સ છે, એને વધારવા માટે એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કયા કરવાની જરૂર છે. પછી ગુજરાતમાં જે રહ્યા એ હાઈ સ્પીડ કોરિડોર અને એક્સપ્રેસ વેમાં આપણે આગળ વાત કરી તેમ નમો શક્તિ એક્સપ્રેસ વે વિકસાવવામાં આવે છે, જે બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડશે અને લગભગ 6 કે 8 લેન આ હાઈવે એક્સપ્રેસ વે બનાવવાની વાત છે. અને સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે બનાવવામાં આવશે, જેમાં અમદાવાદથી રાજકોટ, દ્વારકા, સોમનાથ, પોરબંદર વગેરે જેવા ધાર્મિક સ્થળોને એ ઇનડાયરેક્ટલી જોડશે. પછી ગુજરાતમાં લો એન્ડ ઓર્ડર એને ડિજિટલ અને મજબૂત કરવા માટે રાજ્ય કક્ષાએ નવા સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ બનાવવામાં આવશે. સીધા તમે પોલીસ રિફોર્મ્સ જે રહે એના રિલેટેડ કોઈ જીપીએસસીમાં મેન્સમાં ક્વેશ્ચન આવે તો આ બધું લખી શકો છો એમ કે સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ બનાવવામાં આવશે. પછી સાયબર ફોરેન્સિક લેબ બનાવવામાં આવશે, જેનાથી ફોરેન્સિક સાયન્સ તેમજ જે ક્રાઇમ રેટ રહ્યો ગુજરાતનો એ ઘટાડી શકાય છે. અને ઇફેક્ટિવનેસ જે રહી આપણી સિક્યુરિટી એજન્સી આઈબી છે, પછી ગુજરાતની અંદર એલસીબી છે, પોલીસ છે, એની ઇફેક્ટિવનેસ વધારી શકાય છે. પછી ગુજરાતમાં એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે કે જેનાથી જે નાર્કોટિક અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ છે એનું ઇલીગલ ગુજરાતમાં જે શેરિંગ થતું હોય છે એને આપણે રોકી શકીશું. હવે રાજ્ય સરકાર જે રહ્યું એ કમિશનરેટ ઓફ સર્વિસની નવી કચેરી બનાવશે. એટલે સર્વિસ સેક્ટરને બૂસ્ટ કરવા માટે આ ગુજરાત સરકારનો નવો ઇનિશિયેટિવ છે, જે ખૂબ સારો ઇનિશિયેટિવ છે. હવે આગળ એક વસ્તુ કહેવાની રહી ગઈ મારે કે ગુજરાતનું જે ઇકોનોમી રહી એમાં મેઇન 3 સેક્ટર છે, એક પ્રાઇમરી સેક્ટર, સેકન્ડરી સેક્ટર અને ટર્શિયરી સેક્ટર. સેકન્ડરી સેક્ટરમાં મેન્યુફેક્ચરિંગ આવે, ટર્શિયરમાં સર્વિસ સેક્ટર આવે, પ્રાઇમરીમાં એગ્રીકલ્ચર સેક્ટર આવે. તે એનું આપણી જીડીપીમાં કેટલું કોન્ટ્રીબ્યુશન છે એ આપણે જોઈએ અત્યારે. જેમ કે અહીંયા આપણે જોઈ શકો છો કે સેક્ટર વાઇઝ કન્ટ્રીબ્યુશન મેં મેન્શન કરેલું છે. તો જસ્ટ અ મિનિટ. આવી રહ્યું. જેમ કે એગ્રીકલ્ચર સેક્ટર રહ્યું તો એ આપણા ધારો કે કુલ આપણું પ્રોડક્શન જે રહ્યું જીડીપીનું એ 100% હોય ગુજરાત સ્ટેટનું, તો તેમાંથી 20% જે રહ્યું એગ્રીકલ્ચર સેક્ટરમાંથી આવે છે પ્રોડક્શન, 45% મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાંથી આવે છે અને 35% સર્વિસ સેક્ટરમાંથી આવે છે. એટલે ફર્સ્ટ નંબર ઉપર થયું આપણું મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સેકન્ડ નંબર ઉપર થયું સર્વિસ સેક્ટર અને થર્ડ નંબર ઉપર થયું એગ્રીકલ્ચર સેક્ટર. બરાબર. તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બૂસ્ટ કરવા માટે તો આપણા જોડે ઘણા બધા ઇનિશિયેટિવ ગવર્મેન્ટે લોન્ચ કર્યા છે. અને ગુજરાત જે રહ્યું એ ઇન્ડિયાનું મેન્યુફેક્ચરિંગ હબ છે, જેના ઘણા બધા ઉદાહરણ આપણી સમક્ષ છે. જેમ કે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી લઈ લો, રિન્યુએબલ એનર્જી લઈ લો, પછી સેમિકન્ડક્ટર લઈ લો. એમાં ગુજરાતને સેમિકન્ડક્ટર હબ બનાવવાની વાતો ચાલુ છે. તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં તો ઇનફ સ્ટેપ લીધા ગવર્મેન્ટે, પણ હવે સર્વિસ સેક્ટરમાં કયા સ્ટેપ લઈશું? તો એના માટે કમિશનરેટ ઓફ સર્વિસની સ્થાપના કરી કે જેનાથી સર્વિસ સેક્ટરનું પણ આપણે જીડીપી કોન્ટ્રીબ્યુશન જોઈએ એ વધારી શકાય અને ગુજરાતને સર્વિસ સેક્ટરનું પણ હબ બનાવવાની વાત ચાલે છે. એટલે આપણે જોઈ લીધું. ઘણીવાર એમસીક્યુમાં પૂછતા હોય છે કે સૌથી વધારે કન્ટ્રીબ્યુશન જે રહ્યું ગુજરાતની જીડીપીનું તો એ કયા સેક્ટરનું છે? તો એમાં મેન્યુફેક્ચરિંગ ફર્સ્ટ ઉપર, બીજા નંબર ઉપર સર્વિસ, ત્રીજા નંબર પર પ્રાઇમરી સેક્ટર. પછી વિકસિત ગુજરાતના નિર્માણના લક્ષ્ય સાથે રાજ્ય સરકાર રાજ્યમાં 6 ગ્રોથ હબ બનાવશે. ગ્રોથ હબ એટલે શું? કે એક ઇકોનોમિક રિજન બનાવશે કે જેની અંદર બધા પ્રકારની ઇકોનોમિક એક્ટિવિટી થશે. જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર બી ડેવલપ થશે, રિયલ એસ્ટેટ સેક્ટર બી ડેવલપ થશે, રિન્યુએબલ એનર્જી રિલેટેડ સેક્ટર બી ડેવલપ થશે, પછી રોડ, હાઈવે, બિલ્ડિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટુરિઝમ સેક્ટર, આ બધું એક હોલિસ્ટિક ઇકોનોમિક હબ બનાવવામાં આવશે. આવા 6 હબ બનાવવામાં આવશે.
જેમાં એક છે સુરત, બીજું છે અમદાવાદ, વડોદરા, રાજકોટ, પછી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર અને કચ્છ એને ગ્રોથ હબ તરીકે વિકસાવવામાં આવશે. અને જે ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર રિજનલ ઇકોનોમિક પ્લાન બનાવવામાં આવશે ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની અધ્યક્ષતામાં. બરાબર. હવે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ જે રહ્યું એમાં અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લોકોને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય આપવા માટે 717 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. દિવ્યાંગો માટેની જોગવાઈ કરી, શૈક્ષણિક લોન માટે જોગવાઈ કરી. ગુજરાત સરકાર દ્વારા કોઈ વિદ્યાર્થીને સ્ટડી કરવા જવું હોય અબ્રોડ તો 15 લાખ સુધીનું લોન 4% ઇન્ટરેસ્ટ રેટ ઉપર આપવામાં આવે છે. તો આ ખૂબ સારી યોજના છે. પછી અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો વગેરે માટે પણ ઘણી બધી યોજનાઓ લાવવામાં આવી છે. બરાબર. હવે આપણે જોઈશું કે હવે કોઈ પણ બજેટ પ્રસિદ્ધ કરવામાં આવે તો એમાં જેમ કે આ 25-26નું બજેટ છે તો એમાં 24-25નું જે બજેટ રહી એ લોકોએ બનાવવામાં આવ્યું હતું તો એમાં ઘણા ચેન્જીસ કરવામાં આવ્યા હોય છે. જેમાં જેમ કે કોઈ ટેક્સમાં એ લોકોએ એમ કીધું કે અમારે 2024-25માં આટલી આવક થવાની છે. તો એવું પોસિબલ ખરું કે એટલી આવકથી વધારે બી થાય અને ઓછી બી થાય. તો જે આ પ્લસ માઇનસ કરીને જે નવા આંકડા આવ્યા તો એને કહેવાય રિવાઇઝ્ડ એસ્ટિમેટ. બરાબર. તો 2024નું જે બજેટ હતું એમાં પ્રમાણે જોવા જઈએ તો આ રિવાઇઝ્ડ એસ્ટિમેટ રહ્યા એ આપણે જોઈ લઈએ એકવાર. બરાબર. તો એમાં રેવન્યુ રિસીપ્ટ જે રહી એ પહેલાં 2,29,653 કરોડ રૂપિયા જેટલી હતી, પણ એનાથી વધારે આપણને આવક થઈ અને એ થઈ ગયું 2,31,531. બરાબર. એ રીતે રેવન્યુ એક્સપેન્ડિચર જે રહી એ આ લોકોએ જે એક્સપેક્ટ કરી હતી એના કરતાં જે નવા રિવાઇઝ એસ્ટિમેટ આવ્યા એમાં ઘટી ગઈ. બરાબર. આ રીતે બધું પ્લસ માઇનસ કરી અને આ વિડીયો જે રહ્યો એને પુશ કરીને આ આંકડા જે રહે એક વખત એનાલિસિસ કરવા હોય તો જોઈ શકો છો. એમ આપણા માટે એટલું કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. આપણે આ ખાલી એક આંકડો યાદ રાખવાનો છે કે રેવન્યુ સરપ્લસ 2024-25માં આ લોકો એમ કીધું હતું કે અમારું રેવન્યુ સરપ્લસ 9,821 કરોડ રહેશે. બરાબર. પણ એ એનાથી વધીને 21,350 કરોડ થઈ ગયું છે. કેટલું સારી વસ્તુ કહેવાય. ગુજરાતમાં આટલું રેવન્યુ સરપ્લસ હોવા છતાં સરકારમાં સરકારી કર્મચારીઓને 5-5 વર્ષ માટે ફિક્સેશનમાં નોકરી કરવી પડે, જે સારું ના કહેવાય. એટલે આટલું બધું આપણું રેવન્યુ સરપ્લસ બજેટ છે. બરાબર. 2024-25માં 21,000 તો રેવન્યુ સરપ્લસ થઈ ગયું. પછી કેપિટલ સાઈડ વાત કરીએ તો એમાં એ લોકો એમ કીધું કે અમારે 13,000 ડેફિસિટ થશે કે જે કેપિટલ રિસિપ્ટ અને કેપિટલ એક્સપેન્ડિચર એને બાદ કરતાં આપણને મળશે કેપિટલ એકાઉન્ટનું ડેફિસિટ. બરાબર. તો એ 13,000 કરોડ સમથિંગ હતું. તો એ વધીને થઈ ગયું 25,000 કરોડ. એટલે મેં તમને કીધું એમ કે આમાં પ્લસ માઇનસ થઈ શકે. આપણે ખાલી આ એક જ વસ્તુ યાદ રાખવાનું કે ગુજરાતમાં રેવન્યુ સરપ્લસ બજેટ છે. કેપિટલ જનરલી બોરોઈંગથી આવતા હોય છે બધા પૈસા માગણી કરીને કે બહારથી લાવવાના હોય છે. પછી ઇન્ટરનલ અને એક્સટર્નલ સોર્સિસ જે રહ્યા એમાંથી. એ જ રીતે 2025-26નું જે આ બજેટ રહ્યું એમાં આ લોકોએ આટલી એક્સપેક્ટેશન કરી છે કે અમારી રેવન્યુ રિસિપ્ટ હશે 2,51,533, એટલે એ ટેક્સ ઇન્કમથી આવશે એ. અને જે રેવન્યુ એક્સપેન્ડિચર રહી એ 2,31,000. હવે આમાંથી આ માઇનસ કરીએ આપણે એટલે આપણને મળશે રેવન્યુ સરપ્લસ, કારણ કે આ પ્લસ આંકડો છે. 19,000 સમથિંગ, 19,695 સમથિંગ આપણને રેવન્યુ સરપ્લસ થશે. હવે કેપિટલ સાઈડ એટલી ઇમ્પોર્ટન્ટ નથી. હવે બીજા અમુક સ્ટેમ્પ ડ્યુટી, પછી ઇલેક્ટ્રિસિટી ડ્યુટી, જેમ કે સ્ટેટ ગવર્મેન્ટ રહી એમાં જીએસટી સિવાય બીજા બધા કયા ટેક્સ હોય છે કે જેમાંથી ગવર્મેન્ટને ઇન્કમ થાય? તો એક છે સ્ટેમ્પ ડ્યુટી, બીજી છે કે મોટર વાહન વેરો. આપણે 2 વ્હીલર કે 4 વ્હીલર રહેતા હોઈએ તો એક સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટનો ટેક્સ અલગથી લાગતો હોય છે અને મ્યુનિસિપાલિટી હોય તો એનો પણ અમુક ટેક્સ લાગતો હોય છે.
અને બીજી જે રહી એ ઇલેક્ટ્રિસિટી ડ્યુટી. આ જીએસટી સિવાયની બીજી છે. બરાબર. હવે સ્ટેમ્પ ડ્યુટીમાં શું આ લોકોએ ચેન્જીસ કર્યા છે? તો પહેલાં કેવું હતું કે ધારો કે કોઈ દાદા કે વડીલ હોય, એના બે સંતાન હોય, એમાં એક સંતાન આપણે છોકરો લઈએ અને બીજું સંતાન છોકરી લઈએ. હવે જે છોકરાને પપ્પાની પ્રોપર્ટીની અંદર નામ ચડાવવું હોય તો એમાં 200 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી સ્ટેટ ગવર્મેન્ટ લેતી હતી એના નામ પ્રોપર્ટી નામે ચડાવવા માટે. અને જો એમાં સ્ત્રી જે રહે સ્ત્રીનું પણ એ પ્રોપર્ટીની અંદર નામે ચડાવવું હોય તો એમાં પહેલાં જે રહ્યા એ 4.90% સ્ટેમ્પ ડ્યુટી આ લોકો લેતા હતા. જે પ્રોપર્ટીની વેલ્યુએશન જે રહી એના બેઝિસ ઉપર 4.90% સ્ટેમ્પ ડ્યુટી એ ગર્લ જે ચાઇલ્ડ રહ્યું એના ઉપર લગાડવામાં આવતી હતી. તો આ વખતે આ લોકોએ શું કર્યું કે મેલ અને ફિમેલ બંને માટે સરખું કરી નાખ્યું. એટલે 4.90%ની જગ્યાએ જેમ મેલ 200 રૂપિયા પડતું હતું એમ ફિમેલ પણ 200 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી ભરશે. તો આનાથી શું ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વધશે, વુમન એમ્પાવરમેન્ટ વધશે, પછી ઇક્વાલિટી બિટવીન વુમન અને મેન આ પ્રમોટ થશે, ગુજરાતની અંદર ઇન્વેસ્ટમેન્ટ સારા આવશે, પછી ટ્રસ્ટ જે રહ્યો એ વધશે. આ ટાઈપની બધી બોલબચ્ચન છે. અને મોટર વાહન વેરામાં આ લોકોએ શું કર્યું છે કે ઈવી એટલે કે ઇલેક્ટ્રિક મોબિલિટી જે રિન્યુએબલ એનર્જી ઇલેક્ટ્રિક મોબિલિટી આને ગુજરાતમાં પ્રમોટ કરવા માટે જે બેટરીથી સંચાલિત વાહનો જે રહ્યા એના પર 1 વર્ષ માટે 5% સુધીની રિબેટ આપી છે. અને આ ઇલેક્ટ્રિકલ વ્હીકલ જે રહે એના માટે ખાલી 1% જ ગવર્મેન્ટ ટેક્સ લેશે, બાકી ટેક્સથી એ લોકોને માફી આપી. એટલે કે 1% લેખે વેરાનો દર રાખવાનો પ્રજાલક્ષી અને પર્યાવરણલક્ષી નિર્ણય કરેલો છે. બરાબર. પછી જીએસટીમાં એ વાત કરી કે ગુજરાત જે રહ્યું એ જીએસટીના ફાઇલિંગ અને રિટર્નમાં ભારત દેશમાં પ્રથમ સ્થાને છે. તો આ એક એમસીક્યુ રિલેટેડ પ્રશ્ન થઈ ગયો કે જીએસટીની અંદર જે ઇનપુટ ક્રેડિટ ટેક્સ માટે તમારે જે સ્ટેટ ગવર્મેન્ટની અંદર ફાઇલ કરી અને જે રિબેટ લેવાનું હોય છે એમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. ઇલેક્ટ્રિસિટી ડ્યુટી અને બીજું એક જે નોન જીએસટી સિવાયનો ટેક્સ રહ્યો એ એગ્રીકલ્ચર સેક્ટરમાં જે ખેડૂતો જે રહ્યા એમના ઉપર આ લોકો ટેક્સ લગાડે છે. પણ ગુજરાત સરકાર જનરલી આ ટેક્સ નથી લેતી જ નથી. એટલે એગ્રીકલ્ચર ટેક્સ રહ્યો એ ગુજરાતમાં નથી અને ઇલેક્ટ્રિસિટી ડ્યુટી ટેક્સ પણ નથી ગુજરાતમાં. એટલે આમાં એમ કીધું છે કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ જે રહ્યું એને ધ્યાનમાં લઈ અને વિદ્યુત શુલ્ક મુક્તિ અને રાહત માટે અરજી કરવાની સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન અને ફેસલેસ કરવામાં આવી છે. એટલે વિદ્યુત શુલ્ક ઉપરથી મુક્તિ પહેલાંથી નથી. અને જે આ ઇલેક્ટ્રિસિટી ડ્યુટી રિલેટેડ જેટલી બી સ્કીમ્સ રહી, પછી જે રિબેટ લેવાની જે ડિસ્ટ્રીબ્યુશન કંપની હોય એમને જે ટેક્સ રહે એના રિબેટ લેવાની આ બધી જે પ્રોસેસ રહી એ ડિજિટલ ઓનલાઈન કરવામાં આવી છે. એનાથી ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વધશે. બરાબર. તો અહીં જે આંકડા રિલેટેડ જેટલી બી મેટર રહી આપણે પતાવી દીધી. હવે ફાઇનાન્સ મિનિસ્ટર જે રહ્યા એમની ઇમ્પોર્ટન્ટ સ્પીચ રહી એને આપણે ધ્યાનમાં લઈશું. તો આમાં આપણે જોઈ શકો છો કે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા ત્રીજી વાર કમાન સંભાળી છે મોદી સાહેબે, આપણા પ્રાઇમ મિનિસ્ટર. અને વિકસિત ભારત 2047ના લક્ષ્યને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રીશ્રી પણ આ પાથ ઉપર જવા માગે છે. એટલે ગુજરાતને પણ વિકસિત ગુજરાત 2047 બનાવવાની વાત ચાલી રહી છે. પછી ગુજરાતનું જે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ રહી સુશાસન સૂચકાંક એમાં પ્રથમ ક્રમ આપણે મેળવ્યો છે. પછી નીતિ આયોગના 2025ના રાજકોષીય શિસ્ત સૂચકાંક એટલે કે ફિઝલ ડિસિપ્લિન ઇન્ડેક્સ એમાં અચીવર્સનો દરજ્જો મેળવેલો છે કે આપણે ફિઝલ ડિસિપ્લિન અને જે ફિઝલ રિસ્પોન્સિબિલિટી બજેટ મેનેજમેન્ટ રિલેટેડ જેટલી પ્રોસેસ રહી એ સારી છે આપણી. પછી ગુજરાત દેશમાં માથાદીઠ આવકમાં રોજગારી આપવામાં અગ્રેસર છે. એટલે પર કેપિટા ઇન્કમ જે રહી આપણી એ દેશ કરતાં વધારે છે, એ તો ખબર જ છે આપણને. પછી
રાજકોષીય ખાધ અને જાહેર દેવું રાષ્ટ્રીય સ્તરે ન્યૂનતમ પૈકી રાખવા સાથે ગુજરાતે સતત ઊંચો આર્થિક વિકાસ દર જાળવી રાખ્યો છે. એટલે કે ગુજરાતનું તમે ગ્રોથ રેટ જુઓ તો બહુ સારો એવો ગ્રોથ રેટ છે, જે નોમિનલ રેટ સમથિંગ 17% જેટલો આપણો ગ્રોથ છે, જે બહુ સારી વસ્તુ કહેવાય. પછી આ મેથ્સમાં તમે કીવર્ડ્સ ઉપયોગ કરી શકો છો. ગુજરાત એ દેશનું ગ્રોથ એન્જિન છે, જેમાં ગુજરાતની જે જિયોગ્રાફિકલ એરિયા રહ્યો એ ભારતના ટોટલ એરિયાના 6% છે. પછી કુલ વસ્તીના 4.99% હતો, એટલે 5% સમથિંગ છે. અને ગુજરાતનું જીડીપીનું દેશની જીડીપીમાં યોગદાન જે રહ્યું એ 8.3% છે. પછી આને 2030 સુધીમાં 8.3 થી 10% લઈ જવા સુધીનો ગુજરાત સરકારનો પ્લાન છે. પછી લીડ્સ ઇન્ડેક્સ જે લોજિસ્ટિક રિલેટેડ ઇન્ડેક્સ છે, એ પણ એમાં પણ આપણે સારો એવો પરફોર્મન્સ ફર્સ્ટ ક્રમાંક અચીવર્સનો દરજ્જો મેળવ્યો છે. અને દેશની જે કુલ એક્સપોર્ટ રહ્યા એમાં 41 જેટલા એક્સપોર્ટ એ ગુજરાતના બંદરોથી થાય છે. પછી ગ્રીન એનર્જી અને ટુરિઝમ સેક્ટરમાં મહત્વની કામગીરી ગવર્મેન્ટ કરી રહી છે. પછી સેમિકન્ડક્ટર, એરોસ્પેસ અને બાયોટેકનોલોજી જે ઇમર્જિંગ સેક્ટર રહ્યા એ ગુજરાત ગવર્મેન્ટ એના ઉપર ફોકસ કરી રહી છે, ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ વધારી રહી છે. અને મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ એનું જે વિઝન રહ્યું એને અચીવ કરવા માટે ગુજરાત ગવર્મેન્ટ સતત કટિબદ્ધ છે. અત્યારે હમણાં જોયું આપણે કે સ્પેનના વડાપ્રધાન રહ્યા એ ગુજરાતમાં આવ્યા હતા, અને ગુજરાતમાં વડોદરા ખાતે જે C-295 એરક્રાફ્ટ રહ્યા એનું ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ કરવા માટે બે દેશના વડાપ્રધાન દ્વારા મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કરવામાં આવ્યું છે. અને છેલ્લા 2 વર્ષથી આ લોકો જે જ્ઞાન કોન્સેપ્ટ રહ્યો એના ઉપર વધારે ધ્યાન આપે છે. હવે જ્ઞાન એટલે શું? કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ. ઇંગ્લિશમાં વાત કરીએ તો પુઅર, યુથ, પછી એગ્રીકલ્ચર, અને એન એટલે કે નારી, વુમન એમ્પાવરમેન્ટ, એના ઉપર ધ્યાન આપી રહ્યા છે આ લોકો. એટલે મેન્સમાં આપણે ક્વેશ્ચન એક્સેપ્ટ કરી શકીએ કે ગુજરાતના બજેટને જ્ઞાનની થીમ સાથે લિંક કરીને ઇમ્પોર્ટન્ટ સ્કીમ કે પછી ઇમ્પોર્ટન્ટ ગુજરાત સરકારના જેટલા બી પગલાં રહ્યા એ સમજાવો. બરાબર. પછી આવાસ, અન્ન સુરક્ષા, પોષણ વગેરેમાં પણ ગુજરાત સરકાર કટિબદ્ધ છે. અને ગરીબ લોકોને ઘરનું ઘર આપવા માટે PM આવાસ યોજના, આંબેડકર આવાસ યોજના, હળપતિ આવાસ યોજના, આ ટાઈપની બધી યોજના ઉપર પણ સરકાર ફોકસ કરી રહી છે. હવે યોજનાઓ જે રહી ને એ આમાં જેટલી મેન્શન કરેલી હોય ને એના તમારે જેટલી બી, જેમ કે આવાસ રિલેટેડ યોજના જે રહી તો ડિપાર્ટમેન્ટ ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ જે રહ્યું એની વેબસાઇટ ઉપરથી તમને આ બધી યોજના વિશે મળી જશે. એ જોઈ લેવાનું આપણે. અહીંયા આપણે 1 કલાકના લેક્ચરમાં બધી યોજના કવર કરીએ ડીપમાં એ પોસિબલ નથી, પણ એનું બેઝિક આપણે જોવાનું કે આ યોજના શેના માટે છે, એટલું ડીપમાં વધારે ઘૂસવાની જરૂર નથી. પછી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, જેમાં 75 લાખ કુટુંબોને તેલ, કઠોળ, ખાંડ અને બીજી જે એસેન્શિયલ ફૂડ પ્રોડક્ટ રહી એ આપવામાં આવે છે. પછી મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના, વટાઈપી પોષણ ભી, એના ધ્યેયને સાકાર કરવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. એટલે કે એનાથી સ્કૂલ એનરોલમેન્ટ રેશિયો જે રહ્યો એ વધારી શકાય છે. સ્પેસિફિકલી આપણે વાત કરીએ પ્રાઇમરી સેક્ટર, એમાં પ્રાઇમરી લેવલ ઉપર જે આપણો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો રહ્યો એ વધારી શકીશું. પછી પૌષ્ટિક આરોગ્યપ્રદ સ્વાદિષ્ટ ભોજન આપીશું. પછી સેન્ટ્રલાઇઝ કિચન, આંગણવાડીની યોજના માટે અમુક પૈસા આપ્યા. પછી આ વખતે બિરસા મુંડા ઉપર એક ક્વેશ્ચન આવવાની શક્યતા છે, જે આપણી GPSC ક્લાસરૂમ પ્રિલિમ્સ આવવાની છે. STI મેન્સ સરદાર પટેલની ભૂમિકા અને એના ઉપર પ્રશ્ન આવવાની શક્યતા છે, કારણ કે 150મું વર્ષ જે રહ્યું
એ બિરસા મુંડાની જન્મજયંતિ પ્લસ 1875ની અંદર સરદાર પટેલનું જન્મદિવસ હતો, તો એમને પણ 150 વર્ષ થઈ ગયા, તો એમના ઉપર પણ એક ક્વેશ્ચન આવવાની શક્યતાઓ છે. એટલે કે બિરસા મુંડાની જન્મજયંતિને જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ આપણે, તો એમનું શું કોન્ટ્રીબ્યુશન હતું, ફ્રીડમ સ્ટ્રગલ આપણી ઇન્ડિયન ફ્રીડમ સ્ટ્રગલમાં શું કોન્ટ્રીબ્યુશન હતું, તો આ રિલેટેડ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. પછી મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના, આમાં જનરલી કેવું છે કે જે માઇગ્રન્ટ લેબર હોય છે, જે યુપી રાજસ્થાનથી આવતા હોય છે, તો એમને એફોર્ડેબલ રેટ ઉપર રેન્ટલ હાઉસ મળી રહે, તો એના માટે મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના છે. પછી સંત સુરદાસ યોજના. હવે ગુજરાતની યુવા વસ્તી જે રહી એ 36% છે ટોટલ અત્યારે, તો આપણે આ યુવાને એક ડેમોગ્રાફિક ડિવિડન્ડ એટલે કે યુથ ડિવિડન્ડ તરીકે લઈ અને ગુજરાતને વિકસિત ગુજરાત બનાવવામાં આ યુવાનોની શું કહેવાય આપણે કોન્ટ્રીબ્યુશન રિક્વાયર્ડ છે. અને 81 લાખથી વધુ લાભાર્થીઓ જે રહ્યા એ સામાજિક ન્યાય, આદિજાતિ, શિક્ષણ વિભાગ વગેરેને શિષ્યવૃત્તિ આપીશું, તો જે આપણો હોલિસ્ટિક અને ઇન્ક્લુઝિવ ગ્રોથનો કોન્સેપ્ટ રહ્યો એ આપણે સ્પેસિફિકલી એજ્યુકેશન સેક્ટરમાં આપણે એને અચીવ કરી શકીશું. પછી ગુજરાત ગવર્મેન્ટનો ખેલે તે જીતે એ જે કેમ્પેન રહી, એટલે કે સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્પોર્ટમાં ગુજરાતને આગળ વધારવા માટે નવી હમણાં સ્પોર્ટ પોલિસી લોન્ચ કરવામાં આવી છે. પછી ગુજરાતમાં ઓલિમ્પિક રેડીનેસ પ્રોગ્રામ, એટલે કે જે ઓલિમ્પિકની અંદર પાર્ટિસિપેટ કરવા માંગતા હોય એથ્લેટ્સ, એને ગવર્મેન્ટ દ્વારા ઇન્સેન્ટિવ પણ આપવામાં આવે છે, ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. એના માટે અમુક એન્ટ્રન્સ એક્ઝામ પણ છે, ક્લિયર કરીને આપ એમાં જોડાઈ શકો છો. તો આ ટાઈપના જે રહ્યા ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન એ આમાં છે, જેમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ કરાઈ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટ્સ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. પછી એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ રહી અને બીજી 6 અન્ય સરકારી ટેકનિકલ સંસ્થાઓ રહી, એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબ સ્થાપિત કરવામાં આવશે. એટલે કે ગુજરાતની અંદર જે આપણે વોકેશનલ એજ્યુકેશન તો નવી એજ્યુકેશન પોલિસીમાં આપણે આપી દીધું, હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો શિક્ષામાં કઈ રીતે ઉપયોગ કરી શકીએ અને એમાં રિસર્ચ ડેવલપમેન્ટ વધારે થાય, પછી એમાં થોડું ટેકનિકલ એજ્યુકેશન મળે, એ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબ નવી બીજી 6 જે ક્રાંતિનેટ કોલેજ રહી એમાં આપવામાં આવશે. પછી ગુજરાતમાં રોજગારી સર્વિસ સેક્ટરમાં વધુ રોજગારીનું નિર્માણ કરવાના હેતુથી ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર નીતિ અમલમાં મૂકી છે. એટલે કે ઇન્ડિયા સાથે જે ગુજરાત ગવર્મેન્ટ રહી એ ગ્લોબલ લેવલ ઉપર જે સર્વિસ સેક્ટર રિલેટેડ સ્કીમ્સ લઈ લો કે નવા ઇમર્જિંગ સેક્ટર રહ્યા, એ ગુજરાતમાં લાવીને ગુજરાતમાં એના ઉપર વધારે પડતું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવા માટે નવી ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ સ્કીમ અથવા તો નીતિ મૂકી છે અમલમાં. પછી ગુજરાત ગવર્મેન્ટ એમએસએમઈને પ્રોત્સાહન આપી રહી છે, જેમાં હમણાં નવી ટેક્સટાઇલ નીતિ, જેનો આપણે 47 નંબરની મેન્સ રહી, એમાં ટેક્સટાઇલ રિલેટેડ શું ગવર્મેન્ટ ફોકસ કરી રહી છે, તો એનો એક ક્વેશ્ચન પૂછાયો હતો. પછી ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ એફડીઆઈ એફપીઆઈ વગેરેનું ઇન્વેસ્ટમેન્ટ વધી રહ્યું છે. પછી યુનેસ્કો દ્વારા જે વિશ્વની સૌથી 7 સુંદર મ્યુઝિયમ્સની યાદી રહી, એમાં ભુજનું સ્મૃતિવન સામેલ છે. પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી, પછી ઐતિહાસિક નગરી વડનગર વગેરેની ગવર્મેન્ટ જે રહી એ ડેવલપ કરી રહી છે. એટલે કે કલ્ચરલ સેક્ટર ને કઈ રીતે આગળ વધારવું, તેમાં ટુરિસ્ટને કઈ રીતે વધારવા, પછી ગુજરાતમાં ઇકો ટુરિઝમને કઈ રીતે પ્રમોટ કરવું, પછી કઈ રીતે જે રિલિજિયસ અથવા પિલગ્રિમેજ રિલેટેડ જે પ્લેસ રહ્યા
એમાં રોડ કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હોટલ, ટુરિઝમ વગેરે કઈ રીતે મજબૂત બનાવવું એના વિશે ગવર્મેન્ટ ધ્યાનમાં રાખી રહી છે. બરાબર. હવે ગુજરાતનું બજેટ જે રહ્યું એ ટોટલ 5 પિલારમાં આ લોકોએ લોન્ચ કરવામાં આવ્યું છે. આ 5 પિલારમાં પ્રથમ પિલાર જે રહ્યું એ સામાજિક સુરક્ષા છે. બીજું પિલાર જે રહ્યું એ માનવ સંસાધન વિકાસ એટલે કે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. પછી આંતર માળખાકીય સુવિધાઓ, ઇન્ટર સેક્ટોરલ એક્ટિવિટીઝ. પછી આર્થિક પ્રવૃત્તિનો વિકાસ, બરાબર, ઇકોનોમિક પોલિસીસ જે રહી એનો વિકાસ. અને જે પાંચમું રહ્યું એ ગ્રીન ગ્રોથ. હવે જો આપના જોડે આટલું જે લેક્ચર રહ્યું એ જે કોમ્પિટિટિવ એક્ઝામમાં જે MCQ રિલેટેડ અને અમુક કીવર્ડ્સ જે મેથ્સમાં તમારે ઉપયોગ કરવો હોય તેના માટે આટલું લેક્ચર ઇનફ છે. પણ જો તમારે આગળ વધારે ડીપમાં હજુ થોડું જોવું હોય તો મેં આગળ કીધું એમ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ ઉપરથી ગુજરાત બજેટનું જે ફાઇનાન્સ મિનિસ્ટરની સ્પીચ રહી એ ગુજરાતી ઇંગ્લિશ જેમાં તમારે વાંચવું એમાં ડાઉનલોડ કરી લેવાની. અને આ 5 જે પિલર રહ્યા એમાં કઈ કઈ સ્કીમ છે એ તમારે સેલ્ફ જાતે કરવાનું છે. બરાબર. અને મેથ્સમાં એવું ક્વેશ્ચન પણ પૂછાઈ શકે કે ગુજરાતનું આ વર્ષેનું બજેટ જે રહ્યું એ એની અંદર આ 5 પિલારો વિશે મેન્શન કરવામાં આવ્યું છે. તો આના રિલેટેડ ગુજરાત ગવર્મેન્ટની કઈ સ્કીમ છે અને ગુજરાતને કઈ રીતે આગળ વધારી શકીશું આ 5 પિલર સાથે, એ રિલેટેડ ક્વેશ્ચન આપણે એક્સપેક્ટ કરી શકીએ. ગયા વખતે પણ 5 પિલરમાં બીજા બજેટ પ્રેઝન્ટ કરવામાં આવ્યું હતું. એટલે આપણે આશા રાખીએ કે આ સાલ એટલીસ્ટ STIની મેન્સ કે પછી GPSC ક્લાસ 1 મેન્સમાં આને રિલેટેડ ક્વેશ્ચન પૂછાઈ શકે. બરાબર. એટલે આપ સેલ્ફ જાતે વાંચી શકો છો. તો હું આશા રાખું છું કે આજનું જે લેક્ચર રહ્યું આપણા માટે ઘણું ઇન્ફોર્મેટિવ રહ્યું છે. અને આવનારી જે ક્લાસ 1 2ની પ્રિલિમ્સ એક્ઝામ રહી, STIની મેન્સ એક્ઝામ રહી, પછી ECFની પ્રિલિમ્સ એક્ઝામ, એમાં ગુજરાત બજેટમાંથી ક્વેશ્ચન આવવાની શક્યતાઓ છે. એટલે આ વિડીયો ઘણો ઇન્ફોર્મેટિવ રહેશે તમારા માટે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.